નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાંચમું જે ચેપ્ટર છે ભાગીદારનો પ્રવેશ, જેની અંદર આપણે 8 ગુણના દાખલા માટેના નિયમો શીખ્યા હતા, જે અંતર્ગત કેટલાક ખાતાઓ બનાવવાના છે, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો, પ્રમાણની ગણતરી અંગેના હિસાબી અસરો અને લાસ્ટ જે ભાગીદાર નવો પ્રવેશ પામે છે તે મૂડી અને પાઘડી તરીકે કેટલા પૈસા લાવે છે, જેની હિસાબી અસરો અંગે વાત કરી હતી. હવે પછીના આજના લેક્ચરની અંદર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 208 ઉપર આપેલો સ્વાધ્યાયનો દાખલા નંબર 8, જેની આપણે ચર્ચાઓ કરીએ. ઓકે, ફટાફટ જોતા જશું. પહેલાં રકમ ધ્યાનપૂર્વક વાંચી લઈએ, પછી આપણે આની વિસ્તૃત ચર્ચાઓ કરશું. તો કે આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17 રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી દેવા બાજુ મૂડી ખાતા આપેલા છે અને અનામતો આપેલી છે. મિલકત લેણા બાજુ તમામ પ્રકારની મિલકતો છે. હવાલા જોઈ લઈએ. તો જે હવાલો ટીક થતો હશે એને આપણે ટીક માર્ક કરતું. તો રૂસિલ જે છે એને આપણે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપીએ છીએ. તો જૂના ભાગીદારો કોણ થયા? આભા અને બીના. ઓકે, તો પહેલો હવાલો જોઈએ. તો જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. તો જમીન મકાન ટીક કરી લઈશું. યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. યંત્રો ટીક કરી લઈશું. દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી. તો દેવાદાર ટીક કરી લઈશું. નહીં ચૂકવેલ વીજળી બિલ, તો આમાં ક્યાંય વીજળી બિલ છે ને, એટલે એ ટીક કરવાનો કોઈ પ્રશ્ન નથી. ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2 રાખવું. તો સૌપ્રથમ પહેલાં દાખલો ગણીએ એ પહેલાં આપણે ખાતા બનાવી લેવાના છે. પહેલું ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું, પછી રોકડ બેંક ખાતું, પછીના પેજ ઉપર મૂડી ખાતું અને પછીના પેજ ઉપર પાકું સરવૈયું. ઓકે, તો દાખલો ગણવાની શરૂઆત આપણે સૌપ્રથમ પહેલાં પ્રમાણની ગણતરીથી કરશું. આપણે જોયું હતું ને પ્રમાણની ગણતરી અંગેના નિયમો. તો એમાં જો પેલું છે કે જો રકમમાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય, તો આભા અને બીનાનું જૂનું પ્રમાણ આપેલું છે ને રકમમાં, જો 2:1, અને નવું પ્રમાણ પણ હવાલામાં કહી દીધું કે 2:1:2. તો પ્રમાણની ગણતરી ઝડપથી કરી લઈએ. તો આભા અને બીના એટલે એ જૂના ભાગીદારો છે, તો એનું પ્રમાણ કેટલું છે? 2:1. આવી ગણતરી પહેલાં ઉપર કરી નાખવાની, પછી ખાતા બનાવવાના. તો નવા ભાગીદારો કોણ છે? તો કે આભા, બીના અને રૂસિલ. એમનું નફા નુકસાનનું પ્રમાણ શું છે? 2:1:2. તો એ પ્રમાણ લખી લઈશું 2:1:2. રેડી? ત્યાર પછી આપણે નિયમ અનુસાર કાલે નિયમો જોયા હતા, ફરી વખત રિપીટ કરું છું કે 3 પ્રમાણ જોશે: જૂનું પ્રમાણ, નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. તો ત્યાગ બરાબર શું થશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગનું સૂત્ર લખેલું જ છે, જૂનો ભાગ નવો ભાગ. તો જેટલા જૂના ભાગીદારો હોય એમનો આપણે ત્યાગ ગોતવાનો થશે. તો જૂના ભાગીદારો કોણ કોણ છે? તો આભા અને બીના. તો આભાનો ત્યાગ અને બીનાનો ત્યાગ. તો જોઈએ જૂનો ભાગ આભાનો કેટલો છે? તો કે 2. તો અહીંયા લખી લઈશું 2. આ બંનેનો કુલ સરવાળો કેટલો થશે? 3. તો 2/3 માઇનસ સૂત્ર મુજબ નવો ભાગ. તો આભાનો નવો ભાગ કેટલો છે? 2. તો 2. આ બધાનો કુલ ટોટલ કેટલો થાય છે? તો કે 5. તો છેદમાં લખી લઈશું 5. પછી આનું સાદુરૂપ કઈ રીતના આપશું? તો કે નીચેના પદનો ગુણાકાર. તો 5×3=15. પહેલાં નીચેનો ગુણાકાર કરીએ. 5×3=15, 5×2=10, પછી ક્રોસમાં ગુણાકાર. 5×2=10, 3×2=6. તો 10 - 6 ઉપર આવશે. તો 4/15. રેડી? એવી જ રીતના બીનાનો ગોતીએ. તો બીનાનો જૂનો ભાગ કેટલો છે? 1/3, 1 અને આ ટોટલ 3 માઇનસ આ બધાનો ટોટલ, એટલે કે આમાં બીનાનો કેટલો છે? 1, 1/5.
નીચેના પદનો ગુણાકાર કરશું. 5 તેરી 15, 5 એકુ 5, 3 એકુ 3, તો 5 - 3 એટલે 2 છેદમાં 15. તો ત્યાગનું પ્રમાણ આપણને શું મળ્યું? તો કે 4/2. જે ઉપર વધ્યું હોય ને 4 ને 2 એ આપણે ત્યાગનું પ્રમાણ. હજી આને આપણે કદાચ નાનું પ્રમાણ કરવું હોય તો 4 ને 2 વડે ભાંગો તો કેટલા આવી જાય? 2, અને 2 ને 2 વડે ભાંગો તો 1, તો 2/1. દાખલો ગણવાની શરૂઆત હવે ક્યાંથી કરવાની વિદ્યાર્થી મિત્રો? તો કે સૌ પ્રથમ પહેલો સ્ટેપ મૂડી દેવા બાજુ લખવાનું આપણે મૂડી ખાતા. મૂડી ખાતા લખ્યા બાદ નીચે ત્રણેય ભાગીદારોના નામ લખી નાખવાના. કોણ કોણ છે? તો કે આભા, બીના અને ઋષિ. તો અહીં નામ લખી નાખીએ. આભા, બીના અને ઋષિ. ઓકે, અહીં લીટી કરી નાખશું. ત્યાર પછી સૌ પ્રથમ પહેલો સ્ટેપ એટલે કે દાખલાની જે રકમ છે તો અહીંથી ચાલુ કરવાનું કે મૂડી ખાતા. તો મૂડી ખાતામાં લખશું આપણે બાકી આગળ લાવ્યા. આ પહેલો સ્ટેપ છે દાખલો ગણવાનો. અહીંથી દાખલા ગણતા જવાના. 80,000, 60,000. ઋષિલની મૂડી આપણને નથી આપેલી હાલ, તો એમાં આવશે ડેશ. પછી આપ્યું છે સામાન્ય અનામત, જે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. તો અહીંયા લખી લઈએ સામાન્ય અનામત, જેને આપણે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું. તો કુલ કેટલું છે? 18,000. જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2/1. તો જેને આપણે વેચશું તો 18 ને 3 વડે ભાંગો તો કેટલા આવશે? 18 ને 3 વડે ભાંગશું તો 6 આવશે. 6 ને 2 વડે ગુણો તો 6 દૂને 12 અને 6,000. તો 18,000 ને આપણે વેચી કાઢ્યા. ઓકે, ત્યાર પછી આપ્યું છે કારીગર વળતર અનામત. તમામ પ્રકારના અનામતો છે મૂડી ખાતાની જમા બાજુ વેચાશે. તો કારીગર વળતર અનામત, તો એ કુલ આપેલું છે કેટલું? 4500. તો એ 4500 ને આપણે ફરી પાછું જૂના પ્રમાણ એટલે કે 2/1 વેચશું તો કેટલા આવશે? 3,000 અને 1,500. આ પ્રમાણમાં વેચવાનું 2/1. પછી આપ્યું છે રોકાણ અનામત. તો ફરી પાછું ભાગીદારો વચ્ચે વેચાશે. તો અહીં લખી નાખીએ રોકાણ અનામત, જે આપણને કેટલું આપ્યું છે? તો કે 1,500 આપ્યું છે. 1,500 ને આપણે 2/1 પ્રમાણમાં. રોકાણ અનામત આપ્યું છે કુલ આપણને 1,500. તો ફરી પાછું આપણે એને જૂના પ્રમાણમાં વેચી દઈશું. તો 1,500 ને 2/1 વેચતા કેટલું મળશે? તો કે 1,000 અને 500. રાઈટ છે? ઓકે, તો જેટલી અનામતો આપી હોય એ બધી આપણે અહીંયા વેચી દેવાની. ત્યાર પછી લેણદારો અને દેવી હુંડી આપી છે તો એ તો અહીંયા જ આવશે મૂડી દેવા બાજુ. લેણદારો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો ગણતો જોવાનો છે. કેટલા આપ્યા છે લેણદારો? 28,000. તો અહીંયા લખી નાખશું આપણે 28,000. ત્યાર પછી દેવી હુંડી આપી છે તો દેવી હુંડી લખી નાખીએ. એ કેટલી આપી છે આપણને દેવી હુંડી? 12,000. તો અહીંયા લખી લઈશું આપણે 12,000. ચલો, ત્યાર પછી મિલકત લેણા બાજુ જોઈએ આપણે રકમમાં. તો શું આપ્યું છે? પાઘડી. તો પાઘડી જે છે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. તો અહીંયા લખીશું આપણે પાઘડી ખાતે. તો એ પણ આપણે જૂના પ્રમાણમાં વેચશું. તો જૂનું પ્રમાણ શું આપ્યું છે આપણને? 2/1. તો એ પ્રમાણમાં વેચીએ તો 18,000 ને વેચશો એટલે કેટલા આવશે? તો કે 2/1 વેચશો એટલે 12,000 અને 6,000 આવશે. ઋષિલમાં બેસ. પછી સ્ટેપ બાય સ્ટેપ લેતા જશું. મિલકત લેણા બાજુ લખતું જવાનું. જે ટીક થયું હોય એ અંદર લખશું. તો પેલું આપ્યું છે જમીન મકાન, ટીક કર્યું છે 72,000. તો અંદર લખશું જમીન મકાન 72,000. એક લીટી છોડી અને નીચે લીટી. ત્યાર પછી આપ્યું છે યંત્રો. તો યંત્રો પણ ટીક કર્યા છે 40,000. તો અહીંયા લખશું આપણે યંત્રો 40,000.
એકદમ સહેલો દાખલો છે. ત્યાર પછી આપ્યું છે સ્ટોક, સીધો બાર 36,000. સ્ટોક લખશું કેટલું? 36,000. ટીક નથી થયો એટલે 12 લખવાનું. પછી આપ્યા છે દેવાદાર. તો દેવાદારમાં એક વસ્તુ યાદ રાખવાની છે, આ 22,000 કે 2,000ની નોંધ નહીં કરવાની, 24,000ની નોંધ કરશું. અંદર ઇનરમાં લખશું અને એક લીટી છોડી નીચે લીટી રોકાણું. તો રોકાણું તો ટીક નથી થયા એટલે સીધા 12 લખી નાખશું. તો રોકાણું કેટલા આપ્યા છે? 8,000. તો એ સીધા 12 જશે 8,000. રોકડ બેંક આપ્યું છે તો રોકડ બેંક અહીંયા લખાશે નહીં, કારણ કે આપણે રોકડ બેંક તો એક ખાતું બનાવ્યું છે. તો એ ખાતામાં લખવાનું, હંમેશા યાદ રાખજો. બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દેવાનું. તો જો જે રોકડ બેંક ખાતાની કેટલી રકમ છે તો કે 2,000. તો અહીંયા લખી નાખશું આપણે 2,000. રેડી. પછી આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો એ જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો હોય. ઉધાર બાજુ તો લખશું જાહેરાત ઝુંબેશ ખર્ચ. કેટલો આપ્યો છે તો કે 6,000. એને આપણે જૂના, તો આ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એને આપણે જૂના પ્રમાણમાં વેચી દઈશું. તો જૂનું પ્રમાણ શું હતું તો કે 2:1. તો 6,000ને 2:1માં વેચો જોઈએ તો કેટલા આવશે તો કે 4,000 અને 2,000. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, જે પાકું સરવૈયું છે એની એન્ટ્રીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હવાલાઓની અસર આપણે આપતા જશું. તો પહેલું શું કીધું છે? રૂસીલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો આપણે કાલે આમ નોંધ જોઈ હતી ને આને પહેલાંના લેક્ચરમાં, એટલે જે વિડીયો હતો એમાં, કે નવો ભાગીદાર મૂડી તરીકે રકમ લાવશે તો શું નોંધ થશે તો કે રોકડ બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીં રૂસીલ નવો ભાગીદાર છે. તો આપણે જોઈએ એમની આમ નોંધ શું બને છે, જેથી તમને અસર આપવામાં ખ્યાલ આવે. તો આમ નોંધ શું હતી તો કે રોકડ બેંક ખાતે ઉધાર. રેડી. રોકડ બેંક ખાતે ઉધાર. તે આમ નોંધમાં એવું હતું તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. તો નવો ભાગીદાર કોણ છે તો કે રૂસીલ. તો આપણે લખશું રૂસીલના મૂડી ખાતે. રેડી. કેટલા લઈ આવે છે તો કે 1 લાખ રૂપિયા. જો આમ નોંધ નહીં આવડતી હોય તો હવાલાની અસર આપતા આવડશે નહીં. તો હવે જોઈએ તો રોકડ બેંક ખાતે ઉધાર છે. તો રોકડ બેંક ખાતું આપણે બનાવ્યું જ છે, એમાં ઉધાર બાજુ લખવાનું, પણ આમ નોંધ મુજબ નામ કોનું લખશું આપણે? રૂસીલનું. તો અહીં લખવાનું રૂસીલના મૂડી ખાતે. રેડી. કેટલા લાવે છે તો કે 1 લાખ રૂપિયા. આમ નોંધ મુજબ અસર આપવાની છે. બીજી અસર આપશું આપણે તો કે આમ નોંધ મુજબ રૂસીલના મૂડી ખાતે જમા કરવાનું છે. તો રૂસીલના મૂડી ખાતે એટલે કે આપણે વી આવશું ભાગીદારોના મૂડી ખાતામાં. તો મૂડી ખાતામાં લખશું આપણે રોકડ બેંક ખાતે. રેડી. કોણ પૈસા લાવ્યો તો કે રૂસીલ લઈ આવ્યો. તો રૂસીલની કોલમમાં 1 લાખ. આગળ જોઈએ કે પાઘડી પેટે 24,000 રોકડા લાવશે. તો પાઘડી પેટે રોકડા લાવે ત્યારે પણ આપણે એની આમ નોંધ જોઈએ જ હતી કાલે, એટલે કે આગળના વિડીયોમાં. તો કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો જોઈએ એની આમ નોંધ કેવી રીતના બને છે. તો આપણે આમ નોંધ બનાવીએ. સૌ પ્રથમ પહેલાં શું આમ નોંધ થતી હતી તો કે રોકડ બેંક ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તો જૂના ભાગીદાર તો 2 છે ને, આભા અને બીના. આ બંને જૂના ભાગીદારો કહેવાય. તો એ બંનેના મૂડી ખાતે જમા કરવું પડશે. તો અહીં લખશું આપણે આભાના મૂડી ખાતે અને બીનાના મૂડી ખાતે. રેડી. કેટલા લાવે છે રોકડમાં તો જોઈએ 24,000 લઈ આવે છે. તો 24,000. હવે આ બંને વચ્ચે આપણે ત્યાગના પ્રમાણમાં વેચવાના થશે. તો આપણે જોઈ લઈએ ત્યાગનું પ્રમાણ શું આપણે ગોત્યું હતું. તો ત્યાગનું પ્રમાણ હતું આપણે જો અહીં ગોત્યું હતું 2:1. તો એ પ્રમાણમાં આપણે વેચવાના થશે. તો 24,000ને ત્યાગના પ્રમાણમાં આપણે વેચશું તો કેટલા આવશે
ત્યાગના પ્રમાણમાં વેચશો એટલે 8,000 અને 16,000 આવશે. ઓકે, તો જો આમ નોંધ બનાવતા આવડી જાય તો પછી એની ખતમણી કરવી સહેલી પડે. તો આપણે આમ નોંધ પાકી કરવી જ પડશે. તો હવે જોઈએ રોકડ બેંક ખાતે ઉધાર. તો રોકડ બેંક ખાતું આવી ગયું, આ એની ઉધાર બાજુ. હવે ત્યાં શું લખવાનું છે? તો કે જમાના નામ લખવાના, આભા અને બીના. વિદ્યાર્થી મિત્રો, એક મિસ્ટેક હતી કે 8,000 પહેલાં લખાઈ ગયા હતા, પણ તમે વેચ્યું છે એટલે ખ્યાલ આવી ગયો હશે કે 2:1 વેચતા 16,000 અને 8,000 આવશે. હવે અસર આપશું તો કે રોકડ બેંક ખાતે ઉધાર કેટલા લખશું? 24,000. તો રોકડ બેંક ખાતું આ રહ્યું, એમાં 24,000 ઉધાર લખવાના છે, પણ નામ કોના લખવાના? આભા અને બીના. તો લખીએ આભાના મૂડી ખાતે. આભાના મૂડી ખાતે કેટલા છે? 16,000. પછી બીનાના મૂડી ખાતે કેટલા છે? તો કે 8,000. રેડી. હવે બીજી અસર આપશું તો કે આભા અને બીનાના મૂડી ખાતે જમા કરશું. તો મૂડી ખાતે પણ આપણે બનાવેલા છે, તો એમાં જમા કરવાનું છે, પણ નામ કોનું લખશું આપણે? રોકડ બેંક ખાતે, અથવા આપણે લખી શકીએ પાઘડીના પ્રીમિયમ ખાતે. તો આભાની કોલમમાં કેટલા આવશે? 16,000 આવશે અને બીનાની કોલમમાં 8,000. ચલો, કદાચ કોઈ હવાલો ન સમજાતો હોય તો વિડીયો રિપીટ કરી લેવો. આગળ જોઈએ, જમીન મકાનની કિંમત 17,000થી વધારવી એટલે શું કરવું પડે? પ્લસ. તો 17,000નો તમે આમાં વધારો કરશો તો કેટલું થશે? તો કે થઈ જશે 89,000. બીજી અસર ક્યાં આપશો? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. આપણે જોયું હતું ને પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો, કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જમા બાજુ ઘટાડો. તો એ મુજબ આપણે હવાલાની અસર આપીએ છીએ. તો અહીં લખીએ આપણે જમીન મકાન કેટલો વધારો થયો? તો કે 17,000. આગળ જોઈએ, યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવાની છે, એટલે 32,000 ઘટાડવાના નહીં. કેટલા ઘટાડવાના? તો કે ઘટાડો કરશું આપણે 8,000નો, જેથી યંત્ર 32,000 સુધી ઘટી ગયું. ઓકે, તો 8,000નો ઘટાડો થયો તો ફરી પાછું આપણે નિયમ અનુસાર ચાલશું. તો કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે? તો કે મિલકતની કિંમતમાં ઘટાડો છે એટલે ઉધાર બાજુ આવશે. તો ત્યાં લખશું આપણે યંત્રો ખાતે 8,000. યંત્રો ખાતે લખી નાખશું આપણે ત્યાં 8,000. ઓકે, આગળનો હવાલો જોઈએ, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. તો દેવાદારો કુલ છે કેટલા? 24,000ના. માઇનસ કરીએ ઘાલખાદ અનામત કેટલા ટકા કીધી છે? તો કે 10%. તો થશે કેટલા? 2400. તો 24,000માંથી 2400 જાય તો કેટલા વધશે? તો કે 21,600. રેડી? હાલો, હવે આની બીજી અસર આપતા પહેલાં એક રીત શીખવાની. કઈ? તો કે આવું કરવું પડશે, જૂની માઇનસ નવી, કારણ કે ઘાલખાદ અનામત બે તો ભેગી થઈ ને. એક આ જૂની છે અને આપણને જે અત્યારે 2400 મળ્યા એ નવી થઈ. તો જૂની કેટલી છે જોવો જી? જૂની 2,000 છે અને નવી વળી પાછી કેટલી થઈ? 2400. તો 2,000માંથી 2400 માઇનસ કરવાના. જવાબ કેવો આવ્યો? -400. ભૂલ નહીં કરવાની ક્યારેય, નવી માઇનસ જૂની કરી નાખવાની નહીં, જૂની માઇનસ નવી જ કરવાની. તો -400માં જવાબ આવ્યો છે. તો -400. તો આપણે શું કરવાનું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું. તો લખો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કેટલા લખશો એમાં? તો કે એમાં લખશું આપણે 400. કેના મળ્યા હતા? તો કે ઘાલખાદ અનામત. રેડી? છેલ્લો એક હવાલો બાકી છે, જોઈ લઈએ. તો કે નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવી. તો નહીં ચૂકવેલું એટલે ચૂકવવાનું બાકી. તો એ તો આવશે અહીંયા મૂડી દેવા બાજુ. તો લખો ત્યાં ચૂકવવાનું બાકી. વીજળી બિલ કેટલું બાકી છે? તો કે 1100. એ 1100 અહીંયા લખશું. હવે આ જુઓ જી, નહીં નોંધાયેલ દેવું જે છે એ આપણે ચોપડે લાવ્યા. તો નહીં નોંધાયેલ દેવું ચોપડે લાવતા કેટલા મળશે? 1100. તો ચૂકવવાનું બાકી વીજળી બિલ મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી છે એટલા માટે. જેમની બીજી અસર આપણે નહીં નોંધાયેલ દેવું ચોપડે લાવતા
પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. તો અહીંયા લખીએ ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલું થયું તો કે 1100 રૂપિયા. હવે ત્યાર પછી દરેક હવાલાઓની અસર અપાઈ ગયા બાદ હવે આપણે ખાતા ક્લોઝ કરવાના. તો પેલું ખાતું કયું ક્લોઝ કરશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો એનો જોઈએ કુલ કેટલો સરવાળો આવે છે તો કે 17,000 આવશે. જમા બાજુનો વધુ 17,000માંથી આપણે સૌપ્રથમ પહેલાં તો આ બાજુ મૂકી દઈશું આપણે 17,000. એ 17,000માંથી આપણે ઉપરની બધી રકમ શું કરી નાખવાની છે? માઇનસ કરી નાખવાની છે. તો કેટલી છે જુઓ જી, 8,000 છે, 400 છે અને 1100 છે. તો એટલી કુલ રકમો આપણે માઇનસ કરશું. તો તમે કેલ્ક્યુલેટરમાં કરો તો તમને ખ્યાલ આવી જાય કે કેટલી રકમ માઇનસ થશે. તો તફાવત કેટલો મળે છે? 7,500. આ બાજુ જો આપણને તફાવત મળે તો એને કહેવાય વહેંચણી પાત્ર નફો, જેમાં આપણે બે ભાગીદારો જૂના આવશે, આભા અને બીના. નવા ભાગીદારને નફો આપવાનો નથી. તો 7,500 ને આપણે ફરી પાછું જૂનું પ્રમાણ છે જે 2:1 એમાં વેચશું. તો કેટલા આવશે તો કે 5,000 અને 2500. રેડી? હવે આ જે નફો આપણને મળ્યો વહેંચણી પાત્ર નફો એ આપણે મૂડી ખાતામાં લખવાનો. ત્યાં લખશું આપણે વહેંચણી પાત્ર નફો કેટલો મળ્યો તો કે 5,000 અને 2500. ઓકે, તો હવે આપણે આ કોલમનો સરવાળો કરશું. કેટલો સરવાળો આવશે તો કે સૌપ્રથમ પહેલાં આપણે આભાનો સરવાળો કરશું. તો સરવાળો કરીએ 80,000 પ્લસ 12,000 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 16,000 પ્લસ 5,000. કુલ ટોટલ કેટલો થયો? 1,17,000. એ જ ટોટલ આપણે અહીંયા મૂકી દેવાનો 1,17,000. 1,17,000માંથી ઉપરની બધી વસ્તુઓ માઇનસ કરી નાખશું. તો કે ઉપર કઈ વસ્તુ છે તો કે 12,000. તો કે 12,000 છે પ્લસ 4,000 એ બધા આમાંથી માઇનસ કરી નાખવાના 1,17,000માંથી. તો તફાવત કેટલો આવ્યો? 1,01,000. એ અહીંયા લખી નાખવાનું છે આપણે. 1,01,000 તફાવત લખ્યા બાદ સામે લખી નાખવાનું. બાકી આગળ લઈ ગયા. રેડી? આ બાકી સીધી જાય મૂડી દેવા બાજુ લખી નાખવાની 1,01,000. બીજા ભાગીદારનો ટોટલ કરીએ તો કે 60,000 પ્લસ 6,000 પ્લસ 1,500 પ્લસ 500 પ્લસ 8,000 પ્લસ 2,500. તો કુલ ટોટલ કેટલો થયો? 78,500. એ જ ટોટલ આપણે અહીંયા મૂકી દેવાનું 78,500. ઉપરની રકમ બધી છે એમાંથી માઇનસ કરી નાખવાની. તો કે 6,000 માઇનસ 2,000. તો કેટલો તફાવત આવશે એનો? 70,500. બાકી આગળ લઈ ગયા એવું સામે લખી નાખવાનું. પછી રૂસીલનું જોઈએ તો 1,00,000 કુલ ટોટલ. એટલો જ કુલ ટોટલ અહીંયા આવશે 1,00,000. એટલો ને એટલી જ બાકી અહીંયા આવશે 1,00,000. રેડી? તો હવે આ બધીની બાકી છે એ મૂકી દેવાની 70,500 અને 1,00,000. તો હવે આ ત્રણેય રકમનું આપણે કરી નાખવાનું છે સરવાળો. તો ત્રણેય રકમનું કુલ ટોટલ કેટલો થાય તો કે 70,500 પ્લસ 1,01,000 પ્લસ પૂરા રૂપિયા 1,00,000. કુલ થશે 2,71,500. કુલ થશે 2,71,500. ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતું ક્લોઝ કરવાનું. તો રોકડ બેંક ખાતાનો કુલ ટોટલ કેટલો આવશે જોઈએ તો ઉધાર બાજુનો વધુ થાય છે તો 2,000 પ્લસ 1,00,000 પ્લસ 16,000
પ્લસ 8,000. તો જોઈએ કુલ ટોટલ કેટલો થયો, 1,26,000. એનું એ જ ટોટલ આપણે અહીંયા મૂકી દઈશું, 1,26,000. પરની વસ્તુ કાંઈ માઇનસ નથી થતી, તો 1,26,000 અહીંયા ઉપર તફાવત આવશે. સામે લખશું બાકી આગળ લઈ ગયા. આ જ બાકી આપણે અહીંયા મૂકી દેવાની છે મિલકત લેણા બાજુ, એટલે કે જે આ મિલકત લેણા છે એ જ સાઈડ 1,26,000 સામે લખી નાખવાનું રોકડ બેંક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતથી આપણે ખાતા ક્લોઝ કરશું અને બંને બાજુનો સરવાળો એક સરખો આવે તો આપણો દાખલો સાચો. તો ચેક કરી લઈએ આપણે. તો 2,71,500, પછી 28,000, 12,000, 1,100. તો કુલ ટોટલ કેટલો આવ્યો, 3,12,600. બે બાજુનો સરવાળો સરખો આવે તો દાખલો સાચો ગણાય. આ બાજુ જોઈએ 89,000, 32,000, 36,000, 21,600, 8,000 અને 1,26,000. રેડી? તો જુઓ તમે, બે બાજુનો સરવાળો સરખો આવી ગયો 3,12,600, જેથી આ દાખલો કેવો ગણાય, રાઈટ. તો 8 ગુણનો દાખલો. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને સમજાણો હશે. વધારે દાખલાઓ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.